હાલ દેશભરમાં લોકસભા ચૂંટણીનો ફીવર છવાયો છે। શું છે લોકસભા ચૂંટણીને લઈને અમદાવાદના યુવાનોનો મૂડ, શું કહે છે યુથ? ચાલો જોઈએ। સમગ્ર દેશભરમાં લોકસભાની ચૂંટણીના રંગસિંગા ફુગાઈ રહ્યા છે। ત્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 26 બેઠકોમાં લોકસભાની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે, જે ચૂંટણી યોજાવાની છે 23 એપ્રિલના રોજ। ત્યારે અત્યારે હું અમદાવાદના યુથ સાથે ઉપસ્થિત છું, તો હું તમને અમદાવાદના યુથને પૂછવા માંગીશ કે તેઓની દ્રષ્ટિએ કઈ પ્રકારની ચૂંટણી હોવી જોઈએ, કઈ પ્રકારની સરકાર હોવી જોઈએ અને કઈ કઈ પ્રકારની એની માંગો છે। ત્યારે હું તમને પૂછવા માંગીશ કે તમારી મતે કઈ પ્રકારની સરકાર રચાવી જોઈએ? સરકારમાં એવું હોવું જોઈએ કે કોઈ ધર્મને લગતી ના હોવી જોઈએ, કે પ્રોપર જે અત્યારે જે ચાલી રહ્યું છે ધર્મને લઈને લોકો પ્રચાર કરી રહ્યા છે એ રીતે સરકાર ના હોવી જોઈએ, માણસાઈ રીતની હોવી જોઈએ, જે ઇન્સાનિયતને માનતી હોય અને ઇન્સાનના જે પગલાઓ હોય, જે માણસોને જે કામમાં આવતા હોય એ રીતના કાર્ય થવા જોઈએ। હવે રામ મંદિર બનાવીને કોઈનો ઉપયોગ થવાનો નથી, જે માણસના કામમાં આવશે નહીં। હવે એની જગ્યાએ જો કદાચ હોસ્પિટલ બનાવે કે સ્કૂલ બનાવે તો એ જો આપણે જે માણસ રહે એના કામમાં આવે એ રીતે સરકાર હોવી જોઈએ। અને જેમ વાત કરીએ કે આજે હું અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં આવી રહ્યો છું, બરાબર, મેં કિરીટભાઈ સોલંકી આજ સુધી ખાલી નામ જ સાંભળ્યું છે, આજ સુધી મેં એમને ક્યારેય જોયા નથી। આટલા વર્ષ થયા, 10 વર્ષ થયા, 10 વર્ષમાં આજ સુધી ક્યારેય બી એમને મેં રૂબરૂ જોયા નથી। જી બિલકુલ, તો એમનું એમ કહેવાનું છે કે એમના સાંસદ છે જે કિરીટભાઈ સોલંકી, તેમને એમને જોયા નથી, એટલે એમને ક્યાંક ને ક્યાંક ખબર પણ નથી એમના એરિયાના સાંસદ કયા છે। તો અહીંયા અન્ય મિત્રને હું પૂછવા માંગીશ કે તમારી દ્રષ્ટિએ કઈ પ્રકારની સરકાર હોવી જોઈએ અને તમારી સરકાર પાસે શું શું માંગ છે? સરકાર પાસે મુખ્ય માંગો જો જોવા જઈએ અત્યારે હાલ તો બેરોજગારી એ ભારતનો બહુ મોટો પ્રશ્ન છે। સરકારે, મને તો એવું લાગે છે કે હજુ સુધી કંઈ પગલાં ભર્યા જ નથી, બરાબર। ખાલી પોકળી વાતો થઈ રહી છે, બરાબર। રોજગારી જે આજે રાહુલ ગાંધીએ હમણાં કહ્યું કે અમારી સરકાર રચાશે તો 2020માં 20 લાખ નોકરીઓ પૂરી પાડશે, બરાબર। પરંતુ મોદી સરકારે તો આવા કંઈ વાયદા કર્યા જ નથી અને એને પૂરા પણ નથી કર્યા, બરાબર। તો બેરોજગારી એ ભારતનો સૌથી મોટો પ્રશ્ન છે। બીજું છે એજ્યુકેશન, હાલ પણ એ જ પરિસ્થિતિમાં છે એજ્યુકેશન। શહેરી વિસ્તારોમાં એજ્યુકેશન જોવા મળે છે, પણ ગ્રામ્ય વિસ્તારોની અંદર હજુ પણ એ જ પરિસ્થિતિ, હજુ બી લોકો હાયર એજ્યુકેશન એમને મળતું નથી, બરાબર। એટલે પહેલી વસ્તુ તો એજ્યુકેશન પૂરું પાડવું જોઈએ। બેરોજગારીની સમસ્યા એ પણ એક મોટું સોલ્યુશન એનું પણ લાવવું જોઈએ। જો એમનું એમ કહેવાનું છે કે રાહુલ ગાંધી હમણાં વાયદા કરેલા છે કે હું ગરીબ પરિવારને વાર્ષિક 72,000 રૂપિયાની જે છે સહાય કરવામાં આવશે, તો તમે એવું કહેવા માંગો છો કે શું એ સરકાર આવશે તો એમની જે વાયદા છે એ પૂર્ણ કરશે? હા, ડેફિનેટલી એવું લાગે તો છે રાહુલ ગાંધીના વાયદા ઉપરથી, કારણ કે એમને જે યોજના લાવ્યા છે ન્યાય, બરાબર, કે ન્યાય યોજના પ્રમાણે એમને 72,000નું જે વાર્ષિક નક્કી કર્યા છે, મને લાગે છે એ રીતનું તો લાગે છે કે પૂરા કરશે જો સરકાર આવશે તો। તો પહેલાની સરકાર જે હતી તે સરકારે વાયદા એના પૂર્ણ નથી કર્યા? નથી જ કર્યા ને। 15 લાખ રૂપિયા ક્યાં જમા થયા છે? 15 લાખ જમા જ નથી થયા, બરાબર। રોજગારીની વાત હતી, રોજગારી બી પૂરી નહીં પાડવામાં આવી, એટલા માટે તો અહીંયા ગાડી બધા યુથ ઊભું રહી છે, બેરોજગાર યુથ ઊભું છે અહીંયા ગાડી, બરાબર, કે જેમની પાસે રોજગારી જ નથી, બરાબર। તો તમે જાણી શકો છો કે યુથનું એવું કહેવું છે કે બેરોજગારી વધી રહી છે, સરકાર છે માત્ર વાયદાઓની સરકાર છે અને સરકાર માત્ર વાયદા કરે છે। જ્યારે અન્ય મિત્રોને પૂછવા માંગીશ કે તેમની દ્રષ્ટિએ કઈ પ્રકારની સરકાર થાય અને એ સરકાર જો વાયદાની સરકાર છે તો એ સરકાર વાયદા પૂરા કરશે કે નહીં? સરકાર વાયદા પૂરા કરવામાં તો આપણે પાછળ જોઈ જ ગયા છે, જેમ ભાઈએ કીધું એ રીતે કે જે ઘણી બધી બાબતના વાયદા કર્યા હતા, 15 લાખ રૂપિયા આપવાના, 2 કરોડ રોજગાર આપવાના, જે કશું થયું નથી। ઉલટાનું 45 વર્ષની સૌથી નીચલી રોજગારી રેટમાં ભારત આવી ગયો છે, બરાબર। જીડીપી પણ કોન્સ્ટન્ટલી ઘટી રહ્યો છે, જીડીપીના આંકડામાં ચેન્જ કરીને સરકાર જેમ તેમ આંકડાની રમત કરીને સરકાર બહાર ડેટા પાડી રહી છે। બેરોજગારી એક સામે એટલો મોટો અત્યારે ભયંકર ઇસ્યુ ક્રિએટ થઈ રહ્યો છે, તો સરકારે જે પૂર્વના જે વાયદા કર્યા છે એ તો પૂરા કર્યા જ નથી અને અલ્ટિમેટલી સરકાર હવે નવા વાયદાઓ કરવાના બદલે નવા મુદ્દાઓ ચકાવે છે કે ચોકીદારી ચોરે ને, પણ એવું કોઈ કહેતું જ નથી। ઇવન સામે બીજી પણ જે પાર્ટીઓ છે એ પણ કોઈ રોજગારના મુદ્દે કંઈ બોલતી નથી। કાલે રાહુલ ગાંધીએ જ્યારે કીધું છે કે 20 લાખ વેકેન્સીઝ અમે 2020 સુધીમાં પાડશું, માર્ચ 2020 સુધીમાં ભરી દેશું, બરાબર। તો હવે એ સરકારને પણ ચાખી જોઈએ કે એ સરકાર કેટલી પોતાના વાયદાઓ પર ખરી ઉતરે છે। તો તમે કઈ સરકારને સપોર્ટ કરશો? આગામી ચૂંટણીમાં તમે કઈ સરકાર લાવવા માંગો છો?
જે સરકાર એકદમ વિઝન ક્લિયર છે, આ સરકાર તો હવે 5 વર્ષનો એક ચાન્સ આપ્યો હતો, જે મોદી સાહેબ એ સમયે મસીહા બનીને ઉતર્યા હતા, પણ એમને કંઈ કર્યું નથી. બહુ સરસ ચાન્સ હતો, 282ની ફૂલ મેજોરિટી હતી, પણ કંઈ કર્યું નથી. તો હવે એવી આશા છે કે જે સરકાર આવે ગરીબી મટાવે, બેરોજગારીનું સ્તર નીચે લાવે, વધારેમાં વધારે એજ્યુકેશનને પ્રોત્સાહન આપે, હેલ્થ સેક્ટરને પ્રોત્સાહન આપે. એમ કે હેલ્થ સેક્ટરમાં તમે જુઓ છેલ્લા 5 વર્ષમાં એક પણ એમ્સ નથી ખુલી, એક પણ નવી IIM નથી ખુલી, એક પણ નવી IITs નથી ખુલી. તો આ સરકારનું કરવાનું શું? ધોઈ પીવાની જ હવે. બરાબર. તો અત્યારે યુથમાં ગરમાળો એકદમ કહી શકાય કે ગરમ માહોલ સર્જાઈ ગયો છે. યુથ માંગણી કરી રહ્યું છે કે તેમને રોજગારી મળે. ત્યારે અન્ય મિત્રને પૂછવા માંગીશ કે સરકાર કઈ પ્રકારની અત્યારે હાલની જે સરકાર છે કઈ પ્રકારની છે? શું જાતિવાચક એટલે કે જાતિને ધ્યાનમાં રાખીને સરકાર પોલિટિક્સ કરી રહી છે? સૌથી પહેલી વાત તો એ કે જે આપણો દેશ છેલ્લા 4.5 વર્ષથી જે કોમ્યુનલ પોલિટિક્સનો જે રાફડો ફેલાઈ રહ્યો છે, અને ગુજરાતમાં છેલ્લા 19 વર્ષથી કોમ્યુનલ પોલિટિક્સ ચાલી રહ્યું છે 2002, તો જે દેશનું જે પોલિટિક્સ છે એ કોમ્યુનલ બેઝિસ ઉપર ના હોવું જોઈએ, જે સેક્યુલર બેઝિસ ઉપર હોવું જોઈએ. જે મોદી સાહેબ BJP અને જે RSSની જે રાજનીતિ છે એ કોમ્યુનલ બેઝિસ પર થાય છે. જે હિન્દુઇઝમની વાત કરે છે, જે કોઈ જ અત્યારના જે યુવા લોકોને મંજૂર જ નથી છે. દેશનું પોલિટિક્સ એક સેક્યુલર હોવું જોઈએ, જે આપણા કોન્સ્ટિટ્યુશનલના આધારે છે. બસ હું એટલું જ કહીશ કે એક સેક્યુલરિઝમને પ્રોત્સાહન આપે એવી એક સરકાર હોવી જોઈએ. જી, તેમનું કહેવાનું છે કે સેક્યુલરિઝમ એટલે જાતિને લઈને ક્યાંય પોલિટિક્સ ના થવું જોઈએ, જાતિને ધ્યાનમાં રાખીને પોલિટિક્સ જે થઈ રહ્યું છે તે એમનું કહેવાનું છે કે બિલકુલ વ્યાજબી નથી. તો એટલે અન્ય મિત્રનું પણ એવું કહેવું છે કે બેરોજગારીના પણ મુદ્દાઓ છે. ત્યારે હું અન્ય મિત્રને પૂછવા માગીશ કે આગામી જે સરકાર છે તે આગામી સરકાર કઈ પ્રકારની, અને તમારા ક્યાં એની જોડે તમારી કઈ પ્રકારની અપેક્ષા છે સરકાર પાસેથી? જી જી આપ જણાવજો. જી, તો સરકાર પાસેની કોઈ અપેક્ષા નથી જણાઈ રહ્યા. ત્યારે અન્ય મિત્રને હું પૂછવા માગીશ કે તેમની શું અપેક્ષા છે, અને જે સરકારે અગાઉના જે પાછલા સમયમાં જે ડિમોનિટાઇઝેશન જેવા જે નિર્ણયો કર્યા છે તેના વિશે શું કહેવા માગશો? સરકારે છેલ્લા 5 વર્ષની અંદર જે કાર્યો કરેલા છે બધા સામે સ્પષ્ટ છે કે જે સરકારે ડિમોનિટાઇઝેશન જે કરેલું છે તેનો બી કોઈ ફાયદો થયેલ નથી. કે ભ્રષ્ટાચાર ઓછું કરી દઈશું, કે આતંકવાદ ઘટાડી દઈશું. આતંકવાદના નામ પર આજે ધાર્મિક રાજનીતિ જે કરવામાં આવે છે એ ધાર્મિક રાજનીતિ ઓછી કરવામાં આવશે. જો આગામી જે સરકાર આવે છે એ સરકાર ધાર્મિક રાજનીતિ ઓછી કરે, અને એને પાછા રાખીએ છીએ કે ધાર્મિક રાજનીતિના નામે, જાતિવાદીના રાજનીતિ નામે, અને એનો ફંડા સ્પષ્ટ દેખાઈ રહ્યો છે કે જે જાતિવાદ વર્ષોથી દેખાતો નથી એમાં, અને ધાર્મિક રાજનીતિ પણ એમાં દેખાતી નથી. એટલે 100% આ આવનારી સરકાર જે રાહુલ ગાંધીજી સરકાર જે વાત કરી રહી છે એનો ફંડા વિઝન ક્લિયર દેખાઈ રહ્યું છે. જે BJP સરકાર 5 વર્ષથી જે અત્યારે જે વાયદાઓ હતા એ બધા તદ્દન ખોટે છે. અને બીજી વાત કે જે ચોકીદાર નામનું જે કેમ્પેન ચલાવી રહ્યા છે, એ ચોકીદાર નામે ધારાસભ્ય, સંસદ સભ્ય ઘણા લોકોએ ચોકીદાર નામની સંસદ. તો હું એમને એવું કહેવા માંગુ છું કે તમે જો ચોકીદાર આગળ લગાવવા માંગતા હો તો તમારી સેલેરી પણ ચોકીદાર પ્રમાણે કરી દો, અને એ પ્રમાણે જો તમે ચોકીદાર પ્રમાણે તમે એની સેલેરી રાખો, અને પછી જુઓ કે કેટલા 56ની છાતીવાળા તમારે કામ કરવા માટે, સેવા માટે લોકો આવે છે. હાલના તમારા સાંસદ કોણ છે જેમનું નામ જણાવશો? અમારે અત્યારે હું ભરૂચ સાંસદમાંથી આવું છું, મનસુખભાઈ વસાવા સાંસદ છે. જી, મનસુખ વસાવડા તમારા જે વિસ્તારમાં જે કયા કામો કર્યા છે, અને કેટલી વાર તમે એને કોઈ તમારા કામને લીધે કોઈ માંગણી કરી હોય? સાંસદ સભ્યથી મનસુખભાઈ વસાવા જે અમારા ભરૂચ જિલ્લામાંથી છે, અને જે ભરૂચ જિલ્લામાં મનસુખભાઈ વસાવા જે રીતના અત્યાર સુધી તો મને એક પણ વાર એમની મુલાકાત થઈ નથી, અને દર વર્ષે સંસદ સભ્યને દર વર્ષે 3 કરોડની ગ્રાન્ટ પાસ કરવામાં આવે, બરાબર છે. એ ગ્રાન્ટ પ્રમાણે બી એનું કામ દેખાતું નથી મને અત્યાર સુધી. જી બિલકુલ. તો તમે જણાવી રહ્યા છે કે તેમના વિસ્તારના સાંસદ પણ કોઈ પ્રકારનું કામ કરી નથી રહ્યા, અને ક્યાંક ને ક્યાંક તેમની જે છે એ દેખાઈ રહ્યું છે કે તેમનું કાર્ય નબળું પડી રહ્યું છે. ત્યારે અન્ય મિત્રનું પૂછવા માગીશ કે તમારા વિસ્તારના સાંસદ કોણ છે? કિરીટ સોલંકી. જી બિલકુલ. તો કિરીટભાઈએ તમારા વિસ્તારમાં કેવા કાર્યો કર્યા છે, અને તે અગાઉ 2 વખત સાંસદ રહી ચૂક્યા છે. હાલમાં 3જી વખત તેમની જે કહેવાય કે ઉમેદવારી ફોર્મ ગઈકાલે ભરાઈ ગયું છે, અને હેટ્રિક મારી રહ્યા છે. ત્યારે તમે શું પ્રતિક્રિયા કરશો એના વિશે? આજ સુધી અમારા સુધીમાં કિરીટ સોલંકી કદી આવ્યા જ નથી, પહેલી વાત તો એ. અને અમે કોઈ રજૂઆત કરવા જઈએ કોઈ સાંભળનારું નથી. અત્યાર સુધી ગુજરાતની અંદર તો ભાજપ સરકારે આવે, વિધાનસભા લો અને લોકસભામાં તે 5 વર્ષથી ભાજપ આવે છે. અમે અમારી અત્યારે વાત કરંટ ટોપિક લઉં તો MJ લાબીનો ટોપિક લઉં, બરાબર. અમે રજૂઆત કરવા ગયા ફી ઓછી કરવા માટે. તો અમે મેયર મેડમને મળવા ગયા હતા. તો મેયર મેડમને મેં વાત કરી કે મેડમ એ બહુ ગરીબ છોકરાઓ આવે છે, તમે ભાજપ સરકાર યોજના ચલાવે છે, કન્યા કેળવણી, બેટી બચાવો, બેટી પઢાઓ, બહુ બધી યોજનાઓ ચલાવે છે, પણ એનું કોઈ અમલ થતો નથી.
એના એજન્ટ રાખેલા છે પણ કોઈ અમલ થતો નથી. સરકાર એની ધ્યાન આપતું જ નથી. અમે એનું રજૂઆત કરવા ગયા. ટ્રસ્ટ આ ગ્રાન્ટ એમજે લાઇબ્રેરી છે, ગ્રાન્ટ પર ચાલે છે, અનુદાન પર ચાલે છે. અત્યારે એની ફી 200 ની 1000 રૂપિયા કરવામાં આવી. અમે એની રજૂઆત કરવા કે મેડમ જોડે, તો મેડમ ચોખ્ખી ના પાડી કશું જ નહીં થાય, તમારી થાય કરી લો. આજે ધરણા ધરશો, કાલ લોકો ભૂલી જશે, કાલ કોઈ યાદ નહીં રાખે. આ સરકારની એક માન્યતા ઘૂસી ગઈ છે. આપણે રાજસ્થાન સરકાર જેવું કરે છે એવું કરવાની જરૂર છે. અહીંયા દર 5 વર્ષે સરકાર બદલની જરૂર છે. તો સરકારના જે મેમ્બરો છે, જે ધારાસભ્ય છે, જે એમએલએ બના, જે બી બનવાના, એ લોકોને ખબર હોવી જોઈએ 5 વર્ષ પછી અમે બદલાઈ જઈશું. જો 5 વર્ષ પછી અમારે રોકાવું અહીંયા આ સરકારની અંદર, તો અમારે દુનિયાના પબ્લિકના આમ જનતાના કંઈક કામ કરવા પડશે. નહીં કરીએ તો આમ જનતા અમને નીકાળી દેશે. જી બિલકુલ. તો તમારી દ્રષ્ટિએ એવું કહેવામાં આવે છે કે તમને તદ્દન ના પાડવામાં આવી દીધી, તો તમારી દ્રષ્ટિએ તાનાશાહી એટલે કે રાજાશાહી સરકાર છે હાલની? અત્યારની સરકાર તાનાશાહી સરકાર છે. તમે રજૂઆત કરવા જો, અમને ખબર છે એમને કોઈ નથી હલાવી શકવાનું. અમે વાત કરીએ ત્યાં, અમે વાત કરવા કરતાં ડેપ્યુટી મેયર જોડે ત્યાં એક એક્સ મેયર બેઠા હતા. એ એક્સ મેયર અમારે તુતાઈથી વાત કરવા માંડ્યા હતા. એક સ્ટુડન્ટ તરીકે અમે રજૂઆત કરવા, પ્રેમથી રજૂઆત કરવા ગયા હતા, અને અમારે તુતાઈથી જોરથી અવાજથી વાત કરવા માંડ્યા હતા. આ શું તાનાશાહી નથી, શું છે? અમે કાલે સ્ટ્રાઇક પર ઉતર્યા હતા. અહીંયા તડકામાં બેસી રહ્યા હતા. અમે કલાક 2-3 કલાક સુધી બેસી રહ્યા હતા. ના મેયર સાહેબ જોવા આવ્યા, ના મ્યુનિસિપલ કમિશનર જોવા આવ્યા, ના એના અમારા ગ્રંથપાલ જોવા આવ્યા. કોઈ જોવા નથી આવ્યું અહીંયા. એટલે તો એવું કહી શકાય કે સરકારને, તો એવું કહી શકાય કે સરકારને તમારા એજ્યુકેશન કે તમારા યુથની કશી પડી નથી? હા, નથી પડી. યુથને શું એજ્યુકેશન લેવલે આપણે લેવા જઈએ. અત્યારે આરટીઈ ચાલુ રહ્યું છે, રાઇટ ટુ એજ્યુકેશન. તમે સ્કૂલમાં એડમિશન લેવા જઈએ આપણે, બરાબર, તો રાઇટ ટુ એજ્યુકેશન કોને આપે છે? ગરીબ છોકરાઓ આપે. કદી ધ્યાન આપવા ગયા સરકાર જોવા ગઈ ત્યાં છોકરાઓને કઈ રીતે ભણાવે છે? ત્યાં આખો આરટી થ્રુના જે એડમિશનના છોકરાઓ હોય છે એના આખો એક અલગ ક્લાસ રાખવામાં આવે છે. આજે અમીરો છોકરાઓ છે એનો અલગ ક્લાસ. શા માટે? આ જાતિવાદને તો શું છે? આ તો પાછળ નથી કે ગરીબ છોકરાઓ અલગ ક્લાસ અને સારા છોકરાઓ અલગ ક્લાસ. અને અમુક સ્કૂલ એવી છે આરટી થ્રુ એડમિશન મળતા બી નહીં. જેમ કે રત્ના સ્કૂલ છે શાહીબાગની અંદર, ત્યાં એડમિશન મળતું જ નથી આરટી થ્રુ. બરાબર છે. એટલે તમારી દ્રષ્ટિએ ક્યાંક ને ક્યાંક જાતિવાદક સરકાર છે, જાતિના લીધે સરકાર ચાલી રહી છે. ત્યારે અન્ય મિત્રે એવું જણાવ્યું કે ક્યાંક ને ક્યાંક જે બેરોજગારીનું સ્તર વધી રહ્યું છે. ત્યારે અન્ય એવું જણાવ્યું કે તેમને સાંસદ કોણ છે અને કયા કાર્યો કર્યા છે એમને કશી ખબર જ નથી. તો આ હતા અમદાવાદના યુથ, અને યુથનું એવું કહેવું છે કે આગામી જે સરકાર આવે તે સરકારને જો કામ કરવું હોય તો જ સરકાર રચે, અને વાયદાઓની સરકારને તદ્દન વિરોધ કર્યો છે. કેમેરામેન શેરખાન સાથે શ્યામ મહેતા, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, અમદાવાદ.